ગુડ ઇવનિંગ. આજે આપણે જોઈશું ચેપ્ટર મૂડી ઘટાડો એનો દાખલો 22 નીલમ લિમિટેડ પેજ નંબર 82. હવે દરેક દાખલામાં નિયમ બોલતો હોઉં છું, હવે આ દાખલામાં નથી બોલતો. નંબર 1, પ્રેફરન્સ શેર દીઠ ₹70 સુધી ઘટાડવા, એટલે 100 નો છે 70 સુધી ઘટાડ્યો, 70 સુધી ઘટાડ્યો એટલે કેટલા ઘટ્યા? 30. એક શેર પર 30 ઘટ્યા એવા કેટલા પ્રેફરન્સ શેર છે? 3600 શેર. એક શેર પર 30 રૂપિયા એવા 3600 શેર. અને પ્રેફરન્સ શેર મૂડી દેવા બાજુ છે ને દેવું ઘટે એટલે ઓલવેઝ લાભ. મૂડી ઘટાડા ખાતું જમા અને દેવાની કઈ બાકી હોય? જમા. ઘટે તો ઉધાર. પ્રેફરન્સ શેર મૂડી ખાતે ઉધાર 1,08,000 તે મૂડી ઘટાડા ખાતે 1,08,000. પ્રેફરન્સ શેર મૂડી ખાતે ઉધાર 1,08,000 તે મૂડી ઘટાડા ખાતે. અને ઇક્વિટી શેર દીઠ 5 થી એટલે એટલા જ, એક શેર પર 5 રૂપિયા ઘટે એવા કેટલા પ્રેફરન્સ? એવા 1,44,000 શેર. હા, 7,20,000. હવે સમજો, ઇક્વિટી એ દેવા બાજુ છે ને દેવું ઘટે એટલે ઓલવેઝ લાભ. મૂડી ઘટાડા ખાતું જમા ને દેવાની કઈ બાકી હોય? જમા. ઘટે તો ઉધાર. ઇક્વિટી શેર મૂડી ખાતે ઉધાર 7,20,000 તે મૂડી ઘટાડા ખાતે 7,20,000 તે મૂડી ઘટાડા ખાતે 7,20,000. એટલે ઇક્વિટી દેવા બાજુ છે ને દેવું ઘટે એટલે ઓલવેઝ લાભ. ને એટલે મૂડી ઘટાડા ખાતું શું કર્યું? જમા. ઇક્વિટીની કઈ બાકી હોય? જમા. દેવા બાજુ જમા. ઘટે તો ઉધાર. ત્યાર પછી ડિબેન્ચર હોલ્ડરોએ તેમનું ચઢેલું વ્યાજ જતું કરવા સંમત થયા. એટલે જે પાકા સરવૈયામાં ડિબેન્ચરનું બાકી વ્યાજ છે ને એ હવે આપણે ચૂકવવાનું નથી. જે આપણું શું છે? દેવું છે. શું છે? હવે ચૂકવવાનું નથી. આપણા માટે શું થયો? લાભ. દેવું છે ને, ચૂકવવાનું નથી, લાભ. એટલે મૂડી ઘટાડા ખાતું શું કરું? જમા. અને દેવું ઘટે, દેવાની કઈ બાકી હોય? જમા. ઘટે તો ઉધાર. ડિબેન્ચરના બાકી વ્યાજ ખાતે ઉધાર કેટલું? 34,560 તે મૂડી ઘટાડા ખાતે 34,560. હવે આગળ આપણા પાકા સરવૈયામાં ફ્રી હોલ મિલકત 7,20,000 છે અને દેવું આ મિલકત છે 7,20,000. આ આપણું દેવું છે. આ ડિબેન્ચર હોલ્ડરોની નજર આપણી ફ્રી હોલ મિલકત પર પડી, બરાબર. એટલે એ લોકો એવો પ્રસ્તાવ મૂક્યો કે અમારે જે રૂપિયા લેવાના છે એની અંશતઃ ચૂકવણી પેટે તમારી પાસે એક ફ્રી હોલ્ડ મિલકત છે જેની ચોપડે કિંમત 2 લાખ છે. ચોપડે કિંમત એ અમને 2,40,000 માં આપો. એટલે એવું કહી શકાય કે આ લોકો આપણા લેણદારો છે. એટલે આ લોકોની નજર આપણી ફ્રી હોલ્ડ મિલકત પર પડી. એટલે એ લોકો આપણી પાસે પ્રપોઝલ લઈને આવ્યા કે અમારે જે રૂપિયા લેવાના છે એની અંશતઃ ચૂકવણી પેટે એક ફ્રી હોલ્ડ મિલકત છે જેની ચોપડે કિંમત 2 લાખ છે, એ અમને 2,40,000 માં આપો. એટલે આપણી મિલકત કેટલી ગઈ? 2 લાખ. મિલકત કેટલાની ગઈ? 2 લાખની. એ લોકોએ લીધી કેટલામાં? 2,40,000 માં એ લોકો લઈ ગયા. એટલે આપણું દેવું ઘટે 2 લાખ. હા, આ બાજુ મિલકત ઘટે 2 લાખ, આ બાજુ દેવું ઘટે 2. એટલે આપણી જે ફ્રી હોલ્ડ પ્રોપર્ટી હતી
જેની ચોપડે કિંમત 2 લાખ હતી, એ લોકો 2,40,000 માં લઈ ગયા, તો આપણી મિલકત કેટલાની ગઈ? 2 લાખની. એ લોકોએ લીધી કેટલામાં? હા, તો દેવું કેટલું ઘટે? 240. આપણી 2 લાખની મિલકત એ લોકો 240 માં લઈ જાય, તો 40,000 આપણા માટે લાભ કહેવાય. શું કહેવાય? ઓકે. દેવાની કઈ બાકી હોય? જમા. ઘટે તો 9% ડિબેન્ચર ખાતે ઉધાર 2,40,000. ફ્રી હોલ્ડ મિલકત એની કઈ બાકી હોય? મિલકત કઈ બાકી હોય? ઉધાર. ઘટે તો હા, તો તે ફ્રી હોલ્ડ મિલકત ખાતે 2 લાખ. હવે વિચારો, આપણોને લાભ થયો કે નુકસાન થયું? લાભ. શું થયો? લાભ. તે મૂડી ઘટાડા ખાતે 40,000. પેલી 2 લાખની મિલકત એ લોકો 2,40,000 માં લઈ ગયા ને, આપણા માટે લાભ. દેવું એની કઈ બાકી હોય? જમા. ઘટે તો ઉધાર. મિલકત એની કઈ બાકી હોય? ઉધાર. ઘટે તો જમા. ને આપણોને લાભ થયો, તે મૂડી ઘટાડા ખાતે. હવે ધ્યાનથી જોવાનું કે આપણી પાસે ફ્રી હોલ્ડ મિલકત બચી કેટલી, એ 5મા મુદ્દા. કેટલી બચી? 5,20,000 ની બચી છે. કેટલાની બચી? 5,20,000. હવે એનું કિંમત કેટલી આંકવામાં આવી? 6,40,000. બાકીની ફ્રી હોલ્ડ પ્રોપર્ટીની કિંમત કેટલી આંકવામાં આવી? 6,40,000. આપણી પાસે અહીં કેટલી બચેલી છે? 5,20,000. હવે કેટલી આંકવામાં આવી? 6,40,000 આંકવામાં આવી. એટલે મિલકતની કિંમત વધી. મિલકતની કિંમત કેટલી વધી? 1,20,000. એટલે 5,20,000 તો છે જ, બતાવેલી જ છે. હવે વધી કેટલી? તો કે 1,20,000. બસ એની જ અસર આપવાની. બરાબર. અને મિલકતની કિંમત વધે, આપણા માટે લાભ. મૂડી ઘટાડા ખાતું જમા. અને મિલકત વધે તો મિલકતનું ખાતું, મિલકતની કઈ બાકી હોય? ઉધાર. મિલકત વધે તો ઉધાર, ઘટે તો જમા. એટલે આમ નોંધ થશે ફ્રી હોલ્ડ મિલકત ખાતે ઉધાર 1,20,000. તે મૂડી ઘટાડા ખાતે 1,20,000. તે મૂડી ઘટાડા ખાતે 1,20,000. એટલે ફ્રી હોલ્ડ મિલકત આપણી પાસે ચોપડામાં કેટલી છે? 5,20,000. આંકવામાં આવી 6 લાખ. એટલે મિલકતની કિંમત 1,20,000 વધી. મિલકતની કિંમત વધી આપણા માટે, મિલકતની કિંમત વધે લાભ. મૂડી ઘટાડા ખાતું જમા. ને મિલકત વધે એટલે મિલકતનું ખાતું ઉધાર. મિલકતની ઉધાર બાકી હોય, વધે તો ઉધાર, ઘટે તો જમા. 6. રોકાણો કેટલામાં વેચ્યા? હા, રોકાણોની ચોપડે કિંમત કેટલી છે? ચોપડે કિંમત 1,44,000. એને આપણે વેચાણ કર્યું 2 લાખમાં, તો 56,000 શું થયો? નફો. રોકાણો છે કેટલાના? 1,44,000. વેચા કેટલામાં? તો નફો કેટલો થયો? 56,000. રોકાણો વેચ્યું, રોકડ આવે, રોકાણો જાય. રોકડ આવે, રોકાણો જાય. રોકડ આવે, હા, રોકડ આવે એટલે રોકડ ખાતે ઉધાર. રોકડ આવે એટલે રોકડ ખાતું ઉધાર. ને રોકાણો એટલે મિલકત જાય એટલે એનું ખાતું જમા. ચાલો, રોકાણો વેચું, રોકડ આવે. કેટલી આવે? 2 લાખ. એટલે રોકડ બેંક ખાતું ઉધાર કરું. અને રોકાણો જાય એટલે એનું ખાતું જમા કરું. કેટલાની મિલકત ગઈ? 1,44,000 ની ગઈ. ને આપણને શું થયું? નફો અથવા લાભ. તો એ કયા ખાતે જાય? તે મૂડી ઘટાડા ખાતે. લાભ મૂડી ઘટાડા ખાતે. એટલે રોકાણો વેચું,
રોકાણો વેચું. રોકડ આવે એટલે રોકડ બેંક ખાતું ઉધાર. રોકાણો જાય એટલે એનું ખાતું જમા. મિલકત આવે તો ઉધાર, જાય તો રોકડ આવે એટલે રોકડ બેંક ખાતું ઉધાર કર્યું. રોકાણો જાય એટલે રોકાણો ખાતું જમા કર્યું. અને લાભ થયો એટલે તે મૂડી ઘટાડા ખાતે નફો. આગળ છેલ્લા 3 વર્ષનું પ્રેફરન્સ ડિવિડન્ડ ચૂકવવાનું બાકી છે, જેમાંથી અડધું જતું કર્યું ને અડધું ઇક્વિટી શેરમાં ચૂકવ્યું. જુઓ તો આપણી પ્રેફરન્સ શેર મૂડી 3,60,000 છે, એના 8%, 28,800 આ થયું 1 વર્ષનું. એવા 3 વર્ષનું બાકી છે 86,400. એમાંથી અડધું જતું કર્યું એટલે 43,200 જતું કર્યું. એની કોઈ નોંધ થાય નહીં. ચૂકવ્યું એની નોંધ થશે, ખાલી ચૂકવ્યું એની જ નોંધ થાય. જતું કરેલની નોંધ થતી પ્રેફરન્સ ડિવિડન્ડની બાબતમાં. જતું કરેલની કોઈ નોંધ થતી, ચૂકવ્યું એની જ નોંધ થાય. હવે આ પ્રેફરન્સ ડિવિડન્ડ પાકા સરવૈયામાં નથી. કોઈ પણ દેવું કે ખર્ચ ચૂકવવાનું થાય અને પાકા સરવૈયામાં ના હોય તો પહેલા એની જોગવાઈ થાય. ક્યાંથી? મૂડી ઘટાડા ખાતેથી. એટલે મૂડી ઘટાડા ખાતે ઉધાર 43,200, તે ચૂકવવાના બાકી પ્રેફરન્સ ડિવિડન્ડ ખાતે 43,200. મૂડી ઘટાડા ખાતે ઉધાર 43,200, તે ચૂકવવાના બાકી પ્રેફરન્સ ડિવિડન્ડ ખાતે 43,200. હવે ચૂકવવાના બાકી પ્રેફરન્સ ડિવિડન્ડ ખાતે ઉધાર 43,200. હામાં ચૂકવ્યું? ઇક્વિટીમાં, તો તે ઇક્વિટી શેર મૂડી ખાતે 43,200. અને રોકડા ચૂકવ્યા હોત તો તે રોકડ ઓબ્લિક બેંક ખાતે. એટલે પ્રેફરન્સ ડિવિડન્ડની પહેલા શું કરવાની? જોગવાઈ. ક્યાંથી? મૂડી ઘટાડા ખાતેથી. એટલે મૂડી ઘટાડા ખાતે ઉધાર, તે ચૂકવવાના બાકી પ્રેફરન્સ ડિવિડન્ડ ખાતે. અને ચૂકવવાના બાકી પ્રેફરન્સ ડિવિડન્ડ ખાતે ઉધાર. શામાં ચૂકવ્યું? ઇક્વિટી, તો તે ઇક્વિટી શેર મૂડી ખાતે. ત્યાર પછી કયું? અદ્રશ્ય અવાસ્તવિક મિલકતો માડી વાળવી. હવે મિલકતો માડી વાળો એટલે એની કિંમત થઈ જાય શૂન્ય. આપણા માટે નુકસાન. એટલે મૂડી ઘટાડા ખાતું ઉધાર અને મિલકતો ઘટે, મિલકતની કિંમત ઘટે. મિલકતોની કઈ બાકી હોય? ઉધાર. ઘટે તો જમા. મૂડી ઘટાડા ખાતે ઉધાર, તે પાઘડી ખાતે કેટલા? તે પાઘડી ખાતે 1 લાખ, પાઘડી ખાતે 1,44, પેટન્ટ ખાતે 1,32, પ્રાથમિક ખર્ચ ખાતે 84,000. એટલે મૂડી ઘટાડા ખાતે ઉધાર કેટલા? મૂડી ઘટાડા ખાતે ઉધાર છે નાનું? હા, વેઇટ, મારા એમાં નાનું નથી. હા, છે પેલી બાજુ છે. નાનું ખાતે, તે નાનું ખાતે, તે નફા નુકસાન ખાતે કેટલું છે? 4,08,000. 4,08,000. અને પેનમાંથી સહી ઉડે છે ભાઈ, ખાસી બધી ઉડી. જો ને, કહેતા પણ નથી તમે. સારું થયું કપડાં પણ નથી ઉડી. ઓકે, વાંધો નહીં, ચાલે, એમાં કંઈ નહીં. બરાબર. 7,68,000. થોડું નેચરલ પણ લાગવું જોઈએ ને વિડીયોમાં. પણ જે હોય તે નેચરલ લાગવું જોઈએ, એમાં કંઈ નથી. ત્યાર પછી હા, પુનઃરચના ખર્ચ ચૂકવવાનો થયો જે પાકા સરવૈયામાં નથી, એટલે પહેલા એની કરવી પડશે જોગવાઈ. ક્યાંથી કરીશું? મૂડી. હા, તો જોગવાઈ મૂડી ઘટાડા ખાતે ઉધાર કેટલો છે? મૂડી ઘટાડા ખાતે ઉધાર 15,360, તે પુનઃરચના ખર્ચ ખાતે 15,360. આ આપણે શું કરી? જોગવાઈ. શું કરી? જોગવાઈ. હવે કરીશું ચૂકવણી.
પુનઃરચના ખર્ચ ખાતે ઉધાર તે રોકડ ઓબ્લિક બેંક ખાતે 15,360 15,360 પહેલા થાય જોગવાઈ ને પછી થાય ચુકવણી. પછી આપણને રકમમાં એવું કહ્યું છે કે પ્લાન્ટની કિંમત ઘટે છે, સ્ટોકની કિંમત ઘટે છે, કેટલી ઘટે છે કયું નથી, પણ બંને મિલકતોની કિંમત ઘટે છે. એટલે મિલકતની કિંમત ઘટે એટલે આપણા માટે નુકસાન. એટલે નુકસાન હોય તો મૂડી ઘટાડા ખાતે ઉધાર ક્વેશ્ચન માર્ક. અને મિલકતો ઘટે, મિલકતની ઉધાર બાકી હોય, ઘટે તો જમા. મૂડી ઘટાડા ખાતે ઉધાર ક્વેશ્ચન માર્ક, તે પ્લાન્ટ ખાતે ક્વેશ્ચન માર્ક, તે સ્ટોક ખાતે ક્વેશ્ચન માર્ક. એટલે બંને મિલકતોની કિંમત ઘટે છે, આપણા માટે નુકસાન. મૂડી ઘટાડા ખાતે ઉધાર ને મિલકતો ઘટે એટલે મિલકતોના ખાતા જમા. હવે આપણે ઉતાવળમાં સતાસત મૂડી ઘટાડા ખાતું બનાવી દઈએ. ચાલો આમ નોંધમાં પહેલી આમ નોંધમાં મૂડી ઘટાડા ખાતું જમા થયું એટલે જમા બાજુ 1,08,000 લખવાનું. એનાથી વિરુદ્ધનું પ્રેફરન્સ શેર મૂડી ખાતે, પ્રેફરન્સ શેર મૂડી ખાતે, પ્રેફરન્સ શેર મૂડી ખાતે. પછી અહીંયા થયું જમા 7,20,000 થી લખાય એનાથી વિરુદ્ધનું ઇક્વિટી શેર મૂડી ખાતે. ત્યાર પછી થયું જમા 34,560 લખાય એનાથી વિરુદ્ધનું અવાજ નહીં ચૂકવવાના બાકી પ્રેફરન્સ નહીં 34,560 ડિબેન્ચરના બાકી વ્યાજ ખાતે, ડિબેન્ચરના બાકી વ્યાજ ખાતે, ડિબેન્ચરના બાકી વ્યાજ ખાતે. પછી મૂડી ઘટાડા ખાતું થયું જમા 40,000 થી જમા એટલે જમા બાજુ 40,000 લખવાનું. 9%ના ડિબેન્ચર ખાતે, 9%ના ડિબેન્ચર ખાતે. વેઇટ બરાબર. ત્યાર પછી જમા થયું 1,20,000 થી લખવાનું એન્ટી વિરુદ્ધનું ફ્રી હોલ્ડ મિલકત ખાતે, એન્ટી વિરુદ્ધનું ખાતું લખવાનું. બરાબર. ત્યાર પછી જમા થયું 56,000 લખવાનું એન્ટી વિરુદ્ધનું રોકડ ઓબ્લિક બેંક ખાતે, રોકડ ઓબ્લિક બેંક ખાતે. પછી થયું ઉધાર 43,200 ઉધાર લખવાનું એન્ટી વિરુદ્ધનું ચૂકવવાના બાકી પ્રેફરન્સ ડિવિડન્ડ, ચૂકવવાના બાકી પ્રેફરન્સ ડિવિડન્ડ ખાતે. ત્યાર પછી ઉધાર 7,68,000 લખવાનું એનાથી વિરુદ્ધનું અદ્રશ્ય અવાસ્તવિક મિલકતો ખાતે, અદ્રશ્ય અવાસ્તવિક મિલકતો ખાતે. ઉધાર 15,360 શું લખશો? લખાય એનાથી વિરુદ્ધનું પુનઃરચના ખર્ચ ખાતે, પુનઃરચના ખર્ચ ખાતે. પછી ઉધાર ક્વેશ્ચન માર્ક. બરાબર. એ હાના છે તો કે પ્લાન્ટ અને સ્ટોકની ઘટેલી કિંમત મળશે આપણને ખાતું બંધ કરતા. 10,78,560 10,78,560 ડિફરન્સ 2,52,000 એ પ્લાન્ટ અને સ્ટોકની ઘટેલી કિંમત. 2,52,000 એ પ્લાન્ટ અને ધ્યાન રાખજો 2,52,000 એ પ્લાન્ટ અને સ્ટોકની ઘટેલી કિંમત છે. પ્લાન્ટ સ્ટોકની ઘટેલી કિંમત છે. કેટલી?
52. હવે પ્લાન્ટ કેટલાનો છે જરા અંદર રકમમાં જુઓ તો પ્લાન્ટ કેટલાનો છે 240 અને સ્ટોક કેટલાનો છે પ્લાન્ટ 240 સ્ટોક 360. આનું પ્રમાણ કાઢી લો 3 મીંડા ગયા હજુ એક મીંડું જશે 6 એ ઉડી જાય 6 ચોક 24 ને છંગુ 6 36 છંગુ 36 હજુ 2 2 4 ને 2 ટાલી 6 2:3 ના પ્રમાણમાં આ 2,52,000 ને 2:3 ના પ્રમાણમાં વેચો 2,52,000 ગુણ્યા 2 ભાગ્યા 5 1,08,000 1,08,000 1 લાખ 1,51,200 1,51,200 એટલે પ્લાન્ટની ઘટેલી કિંમત 1,08,000 અને સ્ટોકની ઘટેલી કિંમત 1,51,200 આપણી આમનોંધમાં મૂકી દઈએ. મૂડી ઘટાડા ખાતે ઉધાર 2,52,000 તે પ્લાન્ટ ખાતે 1,08,000 તે સ્ટોક ખાતે 1,51,200 એટલે આ જે ડિફરન્સ મળ્યો ને એ પ્લાન્ટ અને સ્ટોકની ઘટેલી કિંમત મળી ગઈ આપણને. પ્લાન્ટના ઘટ્યા 1,08,000 સ્ટોકના ઘટ્યા 1,51,. હા હવે બનાવી દઉં રોકડ ઓબ્લિક. હા એની શરૂની બાકી જરા પાકા સરવૈયામાં રોકડ બેંક નથી ડેશ આપણી આમ નોંધમાં જોતા જાઓ. હવે પાકા સામાં નથી શરૂની બાકી. રોકડ બેંક ખાતું અહીં નથી 2 લાખ ઉધાર થયું 2 લાખથી 2 લાખથી ઉધાર થયું એટલે ઉધાર બાજુ 2 લાખ લખવાનું મૂડી ઘટાડા અલ્પવિરામ અને રોકાણો ખાતે. એકચ્યુઅલી એવું લખાય મૂડી ઘટાડા ખાતે 56,000 રોકાણો ખાતે 1 લાખ એ રીતે લખાય પણ આ ઈઝી પડે એટલે હું આ રીતે લખી દઉં છું 2 લાખ. પછી રોકડ બેંક ખાતું છે એક જગ્યાએ જમા થયું 15,300 તો જમા બાજુ 15,360 જમા થયું લખાય એનથી વિરુદ્ધનું પુનઃરચના ખર્ચ ખાતે. પછી રોકડ બેંક ખાતું જોઈ લેવું કોઈ જગ્યાએ નથી ને ભાઈ તો ઓકે ખાતું ક્લોઝ. ડિફરન્સ આખર બાકી કેટલા 1,84,600. હા એટલે આપણે 1,84,640 ને રોકડની આખર બાકી અને પાકા સામાં લખી જ દઈએ. રોકડ સમકક્ષ 1,84,640 1,84,640. ઓકે પ્લાન્ટ એની ચોપડે કિંમત 240 સ્ટોકની 2,360 એટલે એનું પ્રમાણ કાઢ્યું 2:3. તો આપણા ખાતા પરથી એન્ટ્રી પકડાઈ ને પ્લાન્ટ અને સ્ટોકની ઘટેલી કિંમત 2,52 એને 2:3 ના પ્રમાણમાં વહેંચ્યા એટલે પ્લાન્ટની કિંમત ઘટી 1,08,000 અને સ્ટોકની કિંમત ઘટી 1,51,200. હવે આપણે પાકું સરવૈયું બનાવી દઈએ. થોડી સ્પીડ રાખજો. ચાલો રોકડ આપણી પાસે ઇક્વિટી કેટલી છે 14,40,000. અહીં ઉધાર થયું છે માઇનસ 7,20,000 એટલે બચ્યા 7,20. પછી કોઈ જગ્યાએ ઇક્વિટીનું ખાતું છે જમા થયું છે 43,200 પ્લસ કોઈ જગ્યાએ પછી ઇક્વિટીનું ખાતું નથી. ઓકે 7,20,000 બચ્યું પ્લસ 43,200 કેટલા 7,63,200. પ્રેફરન્સ શેર મૂડી
3,60,000 અહીં ઉધાર થયું એટલે માઇનસ 1,08,000 ઘટી ને 3,60,000 માઇનસ 1,08,000 2,52,000 એટલે ટોટલ શેર મૂડીનું ટોટલ 10,15,200. અહીં અનામતોમાં કોઈ અનામત નથી. ડિબેન્ચરમાં 9%ના ડિબેન્ચર અહીં જુઓ 9%ના ડિબેન્ચર કેટલા બચે 3,84,000 માઇનસ 2,40,000 384 માઇનસ 240 બચા 1,44,000 એટલે 1,44. ત્યાર પછી ચાલુ દેવામાં લેણદારો કોઈ હવાલો નથી બેઠા 4,21,440 એટલે 4,21,440 ને ડિબેન્ચરનું બાકી વ્યાજ તો આપણે જતું કર્યું હતું એ આપણે ચૂકવવાનું નહોતું. ટોટલ 15,08,640. મિલકતો બાજુ ફ્રી હોલ્ડ પ્રોપર્ટી ફ્રી હોલ્ડ 15,80,640 સોરી 15,80,640. દ્રશ્ય કાયમ મિલકતમાં ફ્રી હોલ્ડ મિલકત. હવે ફ્રી હોલ્ડ મિલકત આપણી કેટલી બચેલી અહીંયા 5,20,000 પછી પાછળથી વધી હતી 1,00,000 આ ઉધાર થયું જુઓ 1,20 વધી હતી એટલે એ થઈ 6,40,000 640. પ્લાન્ટ છે 2,40,000 માઇનસ અહીં ઘટો જમા થયું છે એટલે 1,08,000 બાદ કરો 1,39,200 ટોટલ 7,79,200. અદ્રશ્ય મિલકતો આપણે માંડીવાળી એટલે અદ્રશ્ય મિલકત માંડીવાળી નહીં આવે. રોકાણો આપણે વેચી દીધા નહીં આવે. અન્ય બિન ચાલુ મિલકતમાં પ્રાથમિક ખર્ચ માંડીવાળા નહીં આવે. સ્ટોક માલ સામગ્રીમાં સ્ટોક 3,60,000 એમાં ઘટો જમા થયું 1,51,200 માઇનસ 2,08,800 અને દેવાદારોમાં કોઈ હવાલો નથી એટલે બેઠા 4,08,000. નહીં આ ટોટલ 2,08,800 વત્તા 4,08,000 વત્તા 1,84,640 બસ આવે 8,14,040 ટોટલ 15,80,640 બરાબર. ઓકે જય હિન્દ. 8,01,440 ઓકે 8,01,440 8,01,440. જય હિન્દ જય ભારત.